ચલો તો ધોરણ 12ના વિદ્યાર્થી મિત્રો, ગણિત ભાગ 2 એનું પહેલું પ્રકરણ અને પ્રકરણ નંબર 7 કહેવાય, સંકલનની આજે આપણે શરૂઆત કરવાના છીએ. સંકલન એ ગણિતનો ખૂબ એક અગત્યનો ભાગ છે. લક્ષ, વિકલન, સંકલન આ બધા કેલ્ક્યુલસના પ્રકરણો કહેવાય, જે તમારે આગળ અભ્યાસમાં પણ બહુ જ કામ લાગશે. એટલે સંકલન શીખવું બહુ જરૂરી છે. વિકલન પરથી જ પહેલાં સંકલન શોધીશું અને પછી સ્વતંત્ર રીતે પણ સંકલન શોધતા તમને આવડી જશે. સંકલનના બે ભાગ છે, અનિયત સંકલન અને નિયત સંકલન. બેમાં બહુ મોટો તફાવત નથી, પણ પહેલાં અનિયત શીખવાનું છે અને એના ઉપરથી નિયત સંકલન આવશે. તો પહેલાં આપણે અનિયત સંકલન શીખીએ છીએ. આપણા બંને પ્રકરણો ભેગા જ છે, આમાં શોર્ટમાં સંકલન લખેલું છે. તો વિકલનની વ્યસ્ત ક્રિયા તરીકે સંકલન શોધવાનું છે. શરૂઆત એવી રીતે કરીશું. વિકલનની વ્યસ્ત ક્રિયા એટલે એને ટૂંકમાં બોલીશું પ્રતિવિકલન. તો પ્રતિવિકલનને સંકલન કહેવાય છે. કેવી રીતે? હું તમને અહીંયા સમજ આપું છું. જો ddx fx equal to gx, તો ddx fx એટલે fx નું x પ્રત્યેનું વિકલિત gx, તો fx ને gx નું x વિશેનું એવો શબ્દ નથી લખવો, ચાલશે. પ્રતિવિકલન કહેવાય છે. ddx fx બરાબર gx, તો gx એ fx નું વિકલન છે. હું એમ પૂછું કે gx શું છે, તો તમે શું કહેશો? fx નું વિકલન છે. પણ એમ પૂછું કે fx એ શું છે, તો fx એ gx નું પ્રતિવિકલન છે. બરાબર? fx એ gx નું પ્રતિવિકલન છે. અને જો લખીએ fx ને gx નું પ્રતિવિકલન કહે છે, જેને સંકેતમાં આવી રીતે દર્શાવાય છે. આમ કરવાનું, બોલવાનું ઇન્ટિગ્રેશન gx અને gx નું x વિશેનું પ્રતિવિકલન કીધું એટલે dx. જેમ આપણે વિકલનમાં થયું x પ્રત્યે વિકલન કરો, t પ્રત્યે વિકલન કરો, એવું સંકલનમાં x પ્રત્યેનું સંકલન. તો અહીંયા શું થશે? fx થશે. આવી રીતે દર્શાવાય. આ બાબતને આવી રીતે પૂછવું તો પૂછે. હું તમને અહીંયા એવું પૂછું કે gx એ કોનું વિકલન છે? fx નું. તો fx ને gx નું સંકલન કહેવાય. સંકલન એક ક્રિયા છે, જે કિંમત આવે એને સંકલિત કહેવાય. સંકલિત શોધવાની ક્રિયાને સંકલન કહેવાય. પણ સંકલિત આપણે બધું સરખું સમજીએ તો વાંધો નહીં આવે. તો fx નું વિકલન gx હોય તો gx નું સંકલન fx. દાખલા તરીકે હું તમને d/dx x ઘન નું વિકલન શું થાય? તો 3x². તો ઉપર આપણે સમજાય પ્રમાણે 3x² નું સંકલન શું થાય? બોલો. હા, શું થાય? x3. ખ્યાલ આવ્યો? બીજી રીતે તમને કહું, આવું આપ્યું હોય ને, બંને બાજુ આમ સંકલન કરી દીધું એવું સમજવાનું. વિકલન ને સંકલન એકબીજાની પ્રતિક્રિયાઓ છે એટલે જતી રહે, એટલે x².
ખબર પડી? ચાલો પછી બીજું ઉદાહરણ આપો. ડેડ એક્સ એક્સ ઘન વત્તા 7. બોલો આનું વિકલન. તો 3x વર્ગ. 7 નું 0 થઈ જાય. આના પરથી તમે શોધો તો 3x વર્ગનું સંકલન આના ઉપરથી કહીએ તો x ઘન વત્તા 7 થાય. પછી તમને એમ પૂછું કે ડેડ એક્સ એક્સ ઘન ઓછા 5 તો 3x વર્ગ થાય. તો 3x વર્ગનું સંકલન અહીંયા તમને પૂછ્યું તો તમે શું કહેવાના? x ઘન ઓછા 5. તો આ રીતે વિકલન પરથી સંકલન શોધવું હોય તો આ રીતે શોધી શકાય. વિકલનની પ્રતિક્રિયા એ સંકલન છે. હવે મેં જાણી જોઈને એવા ઉદાહરણો લીધા છે કે તમારા મનમાં પ્રશ્ન ઊભો થાય. તમને અહીં તો જવાબ આપતા આવડી ગયો, પણ હું સ્વતંત્ર રીતે એવું પૂછું કે ઇન્ટિગ્રેશન 3x વર્ગ dx બરાબર શું થાય? આવો પ્રશ્ન તમને પૂછ્યો તો 3x વર્ગનું સંકલન અહીં x ઘન આવ્યું, 3x વર્ગનું સંકલન x ક્યુબ વત્તા 7 આવ્યું, x ક્યુબ ઓછા 5 આવ્યું, હજુ પણ કંઈક નવું આવે તો આમાંથી કયો જવાબ લખવાનો? ખબર પડી? 3x વર્ગનું સંકલન શું થાય? મતલબ કે 3x વર્ગ કોનું વિકલન છે એવું તમને મેં પૂછ્યું. 3x વર્ગ કોનું વિકલન છે? બરાબર. તો x ઘન વત્તા 0 કે x ઘન વત્તા 7 કે x ઘન ઓછા 5 કે કંઈક જુદું, તો એ બધાને ટૂંકમાં આવી રીતે લખાય x ઘન વત્તા c. બરાબર. તો 3x વર્ગ કોનું વિકલન છે? x ઘન વત્તા c નું વિકલન છે, જ્યાં c એ અચળ છે. c ની કિંમત 0 હોઈ શકે, 7 હોઈ શકે, -5 હોઈ શકે અને બીજી કોઈ પણ હોઈ શકે. તો 3x વર્ગનું સંકલન x ઘન વત્તા c લખેલું છે. તો તમે જોશો ત્યારે ખબર પડશે કે સંકલનમાં હંમેશા પાછળ આવો એક અચળાંક આવશે અને એ અચળાંકની કિંમત નિશ્ચિત ના હોય, અનિશ્ચિત હોય છે. અને માટે આ જે સંકલન આવે છે એને આપણે અનિયત સંકલન કહેવાય છે. કેમ અનિયત સંકલન કહીશું? તો c ના કારણે આ જમણી બાજુની આખી કિંમત છે એ અનિશ્ચિત બની જાય છે. એટલા માટે આ જે બધું સંકલન આપણે ભણીશું એને અનિયત સંકલન કહીશું. તો આ રીતે અનિયત સંકલનમાં આપણે જવાબ આવશે એટલે પાછળ c લખીશું પ્લસ. એ અનિયત સંકલનનો અચળાંક છે. તો આ રીતે વિકલનની પ્રતિક્રિયા તરીકે આપણે અત્યારે સંકલિત શીખવાના છીએ. શરૂઆતમાં સંકલન નિરીક્ષણની રીતે શોધીશું અને એના પછી સ્વતંત્ર રીતે પણ શોધીશું. એવું જરૂરી નથી કે વિકલન ઉપરથી સંકલન શોધી શકાય. શરૂઆતમાં આપણે વિકલન પરથી સંકલન શોધવાના છે અને પછી સ્વતંત્ર રીતે પણ સંકલન શોધતા શીખવાના છે. તો આ રીતે અત્યારની જે વ્યાખ્યા છે એ તમે જુઓ, પુસ્તકમાં તમને આપેલી છે. પાન નંબર 238 ઉપર જુઓ. 7.2 નંબરનો ટોપિક છે વિકલનની વ્યસ્ત ક્રિયા તરીકે સંકલન. વિકલનની ક્રિયાની વ્યસ્ત ક્રિયા હોય તેવી ક્રિયાને સંકલન કહે છે. આપેલ વિધેયનું વિકલિત શોધવાને બદલે આપણને આપેલ વિધેયનું વિકલિત આપેલું હોય અને તે પરથી તેનો પૂર્વક અથવા તો મૂળ વિધેય શોધવું, આ પ્રશ્નનો ઉત્તર શોધવાની ક્રિયાને પ્રતિવિકલન અથવા સંકલનની ક્રિયા કહેવામાં આવે છે. બરાબર. ચાલો હવે આગળનો મુદ્દો જોઈએ. તો તમે પાન નંબર 239 ઉપર જાઓ. એમાં એક કોષ્ટક આપ્યું છે, જુઓ. એ સંકેત વિશેની સમજ છે. તમે પાન નંબર 239 ઉપર જાઓ. એમાં એક કોષ્ટક આપ્યું છે, જુઓ જરા. જો એમાં
સંકેત પ્રથા અથવા શબ્દ સમૂહ અને જમણી બાજુમાં એનો અર્થ શું થાય? તો ઇન્ટિગ્રેશન એફએક્સ ડીએક્સ મતલબ કે એફનો એક્સને સાપેક્ષ સંકલિત, એફ અથવા એફએક્સ પણ લખે. પછી ઇન્ટિગ્રેશન એફએક્સ ડીએક્સમાં એફએક્સને શું કહેવાય? તો એફએક્સ સંકલને કહેવાય. જેનું સંકલન કરવાનું છે ને સંકલને કહેવાય. ઇન્ટિગ્રેશન એફએક્સ ડીએક્સમાં એક્સ તો એ સંકલનનો ચલ કહેવાય. એક્સ એ હોઈ શકે, ડી એ હોઈ શકે, થીટા એ હોઈ શકે. પછી સંકલન કરો એનો અર્થ થાય સંકલિત શોધો. એફનો સંકલિત, એફનો સંકલિત એટલે શું? તો જેને માટે એફડેસ એક્સ બરાબર એફએક્સ થાય એવું એક વિધેય એફ, એને એફનો સંકલિત કહેવાય. એફનો સંકલિત એટલે એફ કોનું વિકલન છે એ. પછી સંકલન, તો સંકલિત શોધવાની ક્રિયા. સંકલનનો સ્વૈરચળ, જે પાછળ પેલો સી મૂક્યો તો એ સ્વૈરચળ કહેવાય. કોઈક વાસ્તવિક સંખ્યા સી જેને અચળ વિધેય તરીકે લઈશું. બરાબર? તો આ રીતે સંકલનની સંકેત પ્રથા છે. એમાં કયાનો અર્થ શું થાય એ તમે એમાં સારી રીતે જોઈ લેજો. ચલો હવે આપણે પ્રમાણિત રૂપો શીખવાના છે. પ્રમાણિત રૂપો વગર એક સહેજ પણ ચાલશે નહીં. આ ધ્યાન રાખો. ઘણા બધા જુદા જુદા તબક્કામાં આવશે. શરૂઆતમાં તો સવાર બપોર સાંજ 3 ટાઈમ બોલી જ જવાના, કોઈ ના પૂછે તો. ચલો એમાં પહેલું પ્રમાણિત રૂપ છે ઇન્ટિગ્રેશન એક્સ રેસ ટુ એન ડીએક્સ. એક્સની ઘાતમાં એન હોય તો એનું સંકલન શું થાય? તો જો આવું બોલવાનું શબ્દોમાં, એક ઘાત વધારવાની, વધેલી ઘાત નીચે મૂકવાની, પ્લસ સી એન નોટ ઇક્વલ ટુ માઇનસ. એક ઘાત વધારવાની, વધેલી ઘાત નીચે મૂકવાની. કેમ આવું? તો એનું કારણ તમને આપું છું. એ સાબિતી જ છે જે કારણ આપું છું. તો આનું વિકલન કરીશ તો આવી જશે. જો આનું વિકલન તો એક્સ રેસ ટુ એન આવી જશે. તો 1/n પ્લસ 1 અચળ છે, એને બહાર કાઢ લઉં. આનું વિકલન કરું n પ્લસ 1 એક્સ રેસ ટુ એન અને c નું વિકલન અચળ છે એટલે 0. શું આવી ગયું? એટલે આનું વિકલન આ છે, માટે આનું સંકલન. ચલો એનું ઉદાહરણ પણ આપીશું, 2-3 ઉદાહરણો આપીશ. ચલો ઇન્ટિગ્રેશન એક્સ ક્યુબ ડીએક્સ કીધું હોય તો એક ઘાત વધારવાની, વધેલી ઘાત નીચે મૂકવાની. એક્સ રેસ ટુ 4/4 અને પાછળ લખી દેવાનું પ્લસ સી. ચલો પછી તમને એમ પૂછે કે 1/x રેસ ટુ 5 dx. તો આપણે થોડું પહેલા સાદું રૂપ આપીએ, પછી પ્રમાણિત રૂપ એપ્લાય કરીએ. ઉપર લઈ જાઓ x રેસ ટુ -5 dx. ચલો એક ઘાત વધારો, વધેલી ઘાત નીચે મૂકો. આ તમારો જવાબ. પછી એક ઉદાહરણ, ઇન્ટિગ્રેશન 1 dx. તો 1 એટલે આપણે x ની 0 ઘાત લખીએ. ચલો x ની 0 ઘાત છે, એક ઘાત વધારો, વધેલી ઘાત નીચે મૂકો. તો એકનું સંકલન થશે x. x પ્રત્યે કરીએ છીએ એટલે. અને એવું બી વિચારે, હું એકનું સંકલન પૂછું તો તમે એવું એ વિચારો કે એક કોનું વિકલન છે? x. શરૂઆતમાં થોડું ભેગું થવાની બીક રહેશે, વિકલન ને સંકલન એમાં થોડું એવું લાગશે. ચલો પછી બીજું,
इंटीग्रेशन cos x dx cos x નું સંકલન છે sin x પ્લસ ચલો એની સાબિતી નથી લખવી કારણ કે તમને ખબર પડી આનું વિકલન કરો તો શું આવે cos x ચલો નંબર 3 इंटीग्रेशन sin x dx तो माइनस cos x प्लस केम तो माइनस cos x નું વિકલન કરશો એટલે sin x આવશે ચલો નંબર 4 इंटीग्रेशन sec square x dx तो tan x प्लस c केम तो tan x प्लस c નું વિકલન sec square x થાય चलो इंटीग्रेशन cos x square x dx तो माइनस cot x प्लस c नंबर 6 इंटीग्रेशन sec x into tan x dx तो sec x plus c अगर sec x plus c નું વિકલન sec x into tan x થાય ચલો इंटीग्रेशन cosec x into cot x dx એનું સંકલન થાય માઇનસ cosec x plus चलो પછી હું જે ક્રમમાં લઉં છું એ લખો એ સારું પડશે इंटीग्रेशन 1/x dx તો એનું થશે log mod x plus c કારણ કે log mod x નું વિકલન 1/x ચલો નો इंटीग्रेशन a raised to x dx a ની ઘાતમાં x છે તો આનું થશે a raised to x upon log a plus જો આ તમને થોડું જુદું લાગે છે તો તમને સાબિતી આપીને સમજાવો તમે જમણી બાજુનું વિકલન કરો જુઓ તો log a અચળ છે બહાર નીકળી જાય a raised to x નું વિકલન a raised to x into log a c નું વિકલન 0 એટલે આનું વિકલન આ છે માટે આનું સંકલન અને અત્યાર પૂરતું છેલ્લું સૂત્ર અત્યારે કહીશું इंटीग्रेशन e raised to x dx बगल e raised to x plus e raised to x નું વિકલન e raised to x થાય e raised to x નું સંકલન e raised to x એટલે આપણે એને શું કહીએ છીએ બગલ કહીએ છીએ એ આપણને સેટ તકલીફ આપતું નથી तो અત્યાર પૂરતા 10 પ્રમાણિત રૂપો તૈયાર કરજો વિડિયો પોસ્ટ કરો અને લખી દો ચાલો તો લખાઈ ગયું હોય તો હવે જો આપણે થોડી સ્પષ્ટતા કરી લઈએ બે પ્રમાણિત રૂપો એવા આવ્યા કે જેમાં ઘાતને લગતા હતા ઘાતના નિયમો માનો કે હું તમને x³ નું સંકલન કહું ત્યારે જુદું પ્રમાણિત લાગે 3ની x ઘાત નું સંકલન કહું ત્યારે જુદું લાગે જો x³ નું સંકલન કીધું એટલે આધારમાં ચલ છે ઘાતમાં અચળ છે તો શું કરવાનું
એક ઘાત વધારવાની, બધેલી ઘાત નીચે પ્લસ સી તો પાછળ લખી દે. જ્યારે આમાં 3 ની x ઘાત છે ને આવ્યું સૂત્ર બરાબર. આધાર અચળ છે ને ઘાતમાં અચળ છે, એટલે એમાં એવું નહીં કે એક ઘાત વધારીએ બધેલી ઘાત નીચે મૂકીએ. એમાં આવ્યું સૂત્ર મૂકવાનું 3 ની x ઘાત ભાગ્યા log 3. એટલે એ બે સૂત્રો તમે ભેગા ના થયા. પછી બીજી એક વાત પણ કરું. તમને એમ કહું કે x રેઝ ટુ n dx, પાછળ લખી દો n બરાબર માઇનસ. તો અહીંયા પહેલું સૂત્ર ના લગાડાય, કારણ કે એક ઘાત વધારશો, વધેલી ઘાત નીચે મૂકશો એટલે નીચે 0 થઈ જશે. -1 માં 1 ઉમેરો એટલે 0 થઈ જાય. એટલે આ વસ્તુ ખરેખર શું છે? તો x ની -1 ઘાત. તો આ 1/x થયું. એટલે આનું સંકલન થાય log માન x. 1/x નું સંકલન શું થાય? log. તો 1/x ને ખાલી આ જુદી રીતે પૂછીએ. આ 1/x જ છે. x રેઝ ટુ n પછી લખી દઈએ n બરાબર -1 એટલે 1/x. બજારમાં ગયા આપણે પૂછે કે ગોળનો ભાવ કેટલો? વેપારી કહે કે x/2, x બરાબર 80. ખબર પડી? એ રીતની વાત છે. કેવું વેપારી કરે તો પછી કોઈ લેવા જ ના. ચલો હવે અનિયત સંકલનના થોડા ગુણધર્મો છે, બહુ જબરા નથી, ચિંતા ના કરશો. અનિયત સંકલનના ગુણધર્મો કાર્ય નિયમો પણ અંદર કહીએ તો d/dx integration fx dx. એક વિધેય છે એનું સંકલન કરો પછી વિકલન કરો. તો સંકલન ને વિકલન પ્રતિક્રિયાઓ છે. મેં નાબૂદ થઈ જાય. શું વધે? fx. ગેસ ઉપર તપેલી મૂકીને ગેસ ચાલુ કરેલો હોય, એના ઉપરથી ઠંડો પવન આપીએ એકદમ, તો બે ક્રિયાઓ જો સરખી ચાલતી હોય તો પાણીનું તાપમાન એનું એ જ જળવી રહે. ખબર પડી? ચાલો પછી નંબર 2, ઇન્ટિગ્રેશન ddx fx dx. એક વિધેયનું વિકલન કરો અને સંકલન કરો. તો આમાં તમારે આવું લખવાનું fx પ્લસ c લખવાનું. કેમ? તો સંકલન પછીથી થાય છે, એટલે સંકલન થાય એટલે પાછળ શું લખવું પડે? પ્લસ c. હેતુલક્ષીમાં પૂછાયો, પ્રશ્ન પૂછવાનું સારું છે. ચાલો નંબર 3, fx પ્લસ ઓર માઇનસ gx dx. બે વિધેયનો સરવાળો અથવા બાદબાકી અને બહાર સંકલન, અને સંકલન તમે છૂટું પાડો અથવા કૌંસ છોડો તો આવું લખી શકાય. integration fx dx plus integration plus or minus integration dx. બે કરતા વધારે વિધેયો હોય તો આવું કરીશું. અને integration k fx dx. કોઈ અચળાંક હોય એની જોડે fx ગુણાવેલો હોય તો k ને બહાર કાઢી લો. integration સરવાળા બાદબાકીનો નિયમ, અચળનો નિયમ. હવે આમાં એક ગુણાકારનો નિયમ આગળ જતા આવશે, ધ્યાન રાખજો. ગુણાકારનો નિયમ આગળના અભ્યાસમાં આવશે. વિકલન કરતા જુદો છે. અને ભાગાકારનો નિયમ કદી નહીં આવે. વિકલનમાં ભાગાકારનો નિયમ હતો છેદ પડીને અંશનું વિકલન, માઇનસ અંશ પડીને છેદનું વિકલન ભાગ્યા છેદનો વર્ગ. આમાં ભાગાકારનો નિયમ કદાપી આવશે. ગુણાકારનો નિયમ આવશે, જેને આપણે
ખંડશઃ સંકલનનો નિયમ કહેવાના છે, ઇન્ટિગ્રેશન બાય પાર્ટ્સ એવું કહેવાય છે. ચલો આટલું વિડીયો પોઝ કરીને લખી દો. ચાલો હવે ઉદાહરણો જોઈએ. પહેલાં એક જનરલ વાત કરી દઈએ કે આપણે સંકલન શોધવા માટે બે રીતોનો ઉપયોગ કરીશું. એક છે નિરીક્ષણની રીત અને સ્વતંત્ર રીત. નિરીક્ષણની રીતે સંકલન શોધવાનું જ્યારે કે ત્યારે વિકલન પરથી સંકલન શોધવાનું, વિકલનને યાદ કરીને સંકલન પર જવાનું, એને નિરીક્ષણની રીતે કહેવાય. અને સ્વતંત્ર રીતે એટલે પ્રમાણિત રૂપો, કાર્ય નિયમો એ બધાનો ઉપયોગ કરીને શોધવાનું. 99% આ 99.99% દાખલા આ રીતે છે. શરૂઆત ખાલી એક સ્વાધ્યાયમાં નિરીક્ષણની રીતે સંકલન કરવાનું આવશે. ઘણા લોકો ભૂલી જતા હોય છે કે સાહેબ નિરીક્ષણની રીતે શું કરવાનું હતું, કારણ કે એનો ઉપયોગ પાછળ જતા નથી થતો, એટલા માટે વિદ્યાર્થીઓ ભૂલી જતા હોય છે. તો ચાલો આપણે ઉદાહરણમાં જોઈએ કે નિરીક્ષણની રીતે સંકલન કેવી રીતે થાય. ચલો ઉદાહરણ નંબર 1. નીચે આપેલા વિધેયોના પ્રતિવિકલિત નિરીક્ષણની રીતે શોધો. જો પ્રતિવિકલિત ધ્યાન રાખજો, એટલે સંકલિત જ કહેવાય. ચલો એમાં પહેલું છે cos 2x. cos 2x એમ કે જે આપ્યું છે એનું નિરીક્ષણની રીતે પ્રતિવિકલિત અથવા સંકલિત શોધો. તો જો આપણે લખવાનું, આપણે જાણીએ છીએ કે ચલો cos કોનું વિકલન છે? sin છે. તો d/dx sin. હવે 2x આવે છે, 2x લખવાનું. sin 2x નું વિકલન. cos એ કોનું વિકલન છે? sin નું. ચિહ્ન વિના પછી તો સેટ કરવાનું. તો sin 2x નું વિકલન શું થાય લખવાનું? તો cos 2x into 2x નું વિકલન. હવે આ 2 છે એને અહીંયા લઈ લો. 1/2 d/dx sin 2x equal to cos 2x. 1/2 અંદર લઈ જાઓ. તો d/dx 1/2 sin 2x બરાબર cos 2x. તો cos 2x કોનું વિકલન છે? આનું વિકલન છે. તો cos 2x નું સંકલન થયું આ રીતે. Therefore, integration cos 2x dx બરાબર 1/2 sin. ચાલો પછી બીજું લખો. 3x વર્ગ વત્તા 4x ઘન. ચાલો આપણે જાણીએ છીએ કે we know that d/dx. ચલો 3x વર્ગ કોનું વિકલન છે? x ઘન નું. વત્તા 4x ઘન કોનું વિકલન છે? x ની 4 ઘાત. બરાબર. તો લખવાનું d/dx x ઘન વત્તા x ની 4 ઘાત બરાબર 3x વર્ગ વત્તા 4x. તો આ કોનું વિકલન છે? આનું. માટે આનું સંકલન આ થશે. આમાં પ્રમાણિત રૂપ નહીં વાપરવાનું. નિરીક્ષણની રીત કીધું હોય ને એટલે આ રીતે વિકલન પરથી સંકલન કરી લેવાનું.
પેલી એક ઘાત વધારવાની, વધેલી ઘાત નીચે મૂકવાની, એનો ઉપયોગ નહીં કરવાનો. નિરીક્ષણ કરીએ એટલે વિકલન પરથી સંજ્ઞાઓ શોધવાની. ચલો પછી ત્રીજું છે 1/x. x not equal to 0. ચલો તો જાતે લખી દેશો. આપણે જાણીએ છીએ કે d/dx log x log mod x equal to 1/x. Therefore 1/x નું સંકલન log mod x. પાછળ પ્લસ સી નહીં લખો તો હાલ કોઈ વાંધો નથી, વિકલન પરથી શોધીએ છીએ એટલે એમાં પ્લસ સી લખવાની જરૂર નથી. તો આ નિરીક્ષણની રીતે આપણે શોધ્યું કહેવાય. હવે સ્વતંત્ર રીતે પણ શોધવાનું આવશે, એ હમણાં ઉદાહરણ 2માં આવવાનું જ છે. ચલો આજે આટલે સુધી રહેવા દઈએ છીએ. બધા પ્રમાણિત રૂપો વ્યવસ્થિત રીતે તૈયાર કરી લો અને પછી આપણે ઉદાહરણ 2 અને સ્વાધ્યાય જોઈશું. હેવ અ નાઇસ ડે. વિશ યુ ઓલ ધ બેસ્ટ.